જય પાર્થજી મહારાજ, જય રામાપીર. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ફાગવેલ ખાખરિયા વન કે જ્યાં અમારે હવન બારવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો અમે અત્યારે ફાગવેલ પહોંચી ગયા છીએ અને ફાગવેલમાં હવે પ્રવેશ કરી લઈશું. તો મિત્રો અમે ફાગવેલમાં પ્રવેશ કરી લીધો છે. મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ફાગવેલ નજીક. તો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુ દુકાનો છે. બસ મિત્રો અમે થોડીક જ સમયમાં અમે ફાગવેલ નજીક પહોંચી જઈશું. તો અમે પહેલાં જઈશું ખાખરિયા વન અને ખાખરિયા વનમાં જઈને અમે હવન બાળીશું. પછી ત્યાંથી અમે પાછા રિટર્નમાં જ્યારે પાછા વળીશું ત્યારે અમે ફાગવેલ દાદાના દર્શન કરીશું. તો મિત્રો અમે અત્યારે હજી તમે જોઈ શકો છો આજુબાજુ દુકાનો આવેલી છે. મિત્રો અહીંયાથી દાદાના દર્શન કરવા જવાય ફાગવેલમાં. અને આ જે સીધો રસ્તો હવે અમે જે જઈ રહ્યા છીએ બાઇક લઈને એ આ સીધો રસ્તો ખાખરિયા વન જશે અને અમે સીધા ખાખરિયા વનમાં જઈશું. અમે બે ભાઈઓ બાઇક લઈને નીકળ્યા છે અને અમારે આગળ અમારા તમામ હરિભક્તો ઇકો ગાડી અને એક પિકઅપ ડાલું લઈને તે ખાખરિયા વનમાં પહોંચી ગયા છીએ. તો અમે હવે મિત્રો ખાખરિયા વનનો રસ્તો પકડી લીધો છે. તો અમે હવે જઈ રહ્યા છીએ ખાખરિયા વનના રસ્તે. તો મિત્રો તમે આપણા વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તમને ત્યાં ખાખરિયા વનના તમામ દર્શન કરાવીશું. મિત્રો હવે અમે ખાખરિયા વનના રસ્તે પડી ગયા છીએ અને મિત્રો તમને તમે જોઈ શકો છો અહીંયાથી ખાખરિયા વન 5 કિલોમીટર અને અહીંયાથી અમે નીકળી ગયા છે. ગેટમાં પ્રવેશ કરીને ખાખરિયા વનના રસ્તે પડી ગયા છે મિત્રો. તો જય પાર્થજી મહારાજ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મિત્રો અમે દર સાલની જેમ આ વખતે પણ અમે ખાખરિયા વનમાં હવન બાળવા માટે આવી ગયા છે. તો મિત્રો તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો અમારા તમામ હરિભક્તો અત્યારે ખાખરિયા વનમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને હવે ટૂંક સમયમાં જ અમે ત્યાં અમારે હવન બારવાનું છે. અમે દર સાલ અમે દિવાળી ગયા પછી અમે દર સાલ અમે હવન વિધિ કરવા માટે આવતા હોઈએ છીએ. તો મિત્રો આ વર્ષ પણ અમે થોડું વચ્ચે માવઠું થઈ ગયું એના હિસાબે થોડા લેટ પડ્યા છીએ. પણ અમે દર સાલની જેમ દાદાના ધામમાં આવીને અમે હવન વિધિ કરતા હોઈએ છીએ. તો મિત્રો અમે અત્યારે ખાખરિયા વનમાં પહોંચી ગયા છીએ અને આ તમામ અમારા મિત્રો અત્યારે દાદાના મંદિરે જઈ રહ્યા છે. ભલા કઈ બાજુ? હવન બારવા માટે એમ ને? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. તો મિત્રો અમારા તમામ હરિભક્તો અત્યારે ખાખરિયા વનમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને હવે ટૂંક સમયમાં જ હવન બારવાની વિધિ ચાલુ થશે. તો મિત્રો આપણા વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો દર વર્ષની જેમ અમે દિવાળીના ગયા પછી અમે ખાખરિયા વનમાં હવન વિધિ કરવા આવતા હોઈએ છીએ. તો મિત્રો અમારા તમામ હરિભક્તો અત્યારે દાદાના ધામમાં બેઠા છે અને હવન વિધિની તૈયારીઓ કરી રહ્યા છે. તો તમે મિત્રો જોઈ શકો છો અત્યારે હવન વિધિની તૈયારીઓ થઈ રહી છે. અને આ છે મિત્રો અમારા દાદાનું મંદિર ખાખરિયા વન અમરભૂમિ. તમે જોઈ શકો છો મિત્રો. અને આ છે હવન કુંડ. એવું થાય
અને મિત્રો આ છે દાદાનું ધામ, તો તમને તેમના પણ દર્શન કરાવું. તો મિત્રો જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી અમારા તમામ હરિભક્તો ખાખરાવન અમરભૂમિમાં હવન વિધિ પૂરી કરીને અત્યારે વન ભોજન લેવાનું છે. માટે મિત્રો અમે બાજુના એક મકાન ઉપર અમે અમારા મિત્રોએ રસોઈ બનાવી છે. તો મિત્રો હવે અમે ત્યાં જઈને રસોઈ કરીશું. તો મિત્રો તમને અત્યારે મારા આ વ્લોગ વિડીયોમાં ખાખરાવન અમરભૂમિના દર્શન કરાવું. તો મિત્રો બન્યા રહેજો મારા વ્લોગ વિડીયોમાં. તો તમે જોઈ શકો છો મિત્રો, આ છે મિત્રો ખાખરાવન અમરભૂમિ. તો મિત્રો જોઈ શકો છો, આ છે ખાખરાવન અમરભૂમિ કે જ્યાં ભાતીજી મહારાજે મુઘલો સાથે યુદ્ધ કરીને ગાયનું રક્ષણ કર્યું હતું. મિત્રો તમને દાદાના અંદરના પણ દર્શન કરાવું. તો મિત્રો આપણા વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આ છે હવનકુંડ કે જ્યાં હમણાં જ અમારા હરિભક્તો તમામ આવીને હવન વિધિ કરીને અત્યારે વન ભોજન લેવાનું છે. એટલે મિત્રો અમે બાજુના એક મકાન ઉપર ત્યાં રસોઈ બનાવી છે. તો તમામ અમારા હરિભક્તો ત્યાં પહોંચ્યા છે અને હું અત્યારે અહીંયા છું. તો મિત્રો તમે બન્યા રહેજો મારા વ્લોગ વિડીયોમાં, તમને અંદરના પણ દર્શન કરાવો મિત્રો. તો મિત્રો આ રીતના અંદર દાદાનું મંદિર આવેલું છે. જય ભાતીજી મહારાજ, જય ક્ષત્રિય ભાતીજી મહારાજ. તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. હજી આપણે અમારા તમામ હરિભક્તો અત્યારે બાજુના એક મકાન ઉપર ત્યાં રસોઈ બની રહી છે. તો ત્યાં અમે બધા તમામ હરિભક્તો વન ભોજન લઈશું. તો મિત્રો તમને ત્યાંનું પણ હું બતાવીશ. તો મિત્રો આપણા આ વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આવી રીતના ખાખરાવન અમરભૂમિમાં નાના નાના આવા મંદિર ઘણા બધા આવેલા છે. તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં, તો હું તમને બતાવીશ. અને એક બહુ જ પુરાણો કૂવો પણ આવેલો છે ખાખરાવન અમરભૂમિમાં કે જે સમયે જ્યારે ભાતીજી મહારાજે જ્યારે મુઘલો સાથે યુદ્ધ કર્યું અને એ સમયે જ એ કૂવો એટલો બહુ જૂનો કૂવો છે. તો મિત્રો હું તમને એ કૂવાના પણ તમને આ વ્લોગ વિડીયોમાં બતાવીશ. તો મિત્રો બન્યા રહેજો. તો મિત્રો જોઈ શકો છો આવી રીતના નાના નાના મંદિર આવેલા છે. અને આજુબાજુ મિત્રો તમે જોઈ શકો છો ખાખરાવનમાં પણ દુકાનો આવેલી છે, રમકડાની દુકાનો, બીજી કોઈ કટલરી માલ તમામ દુકાનો મતલબ કે આવેલી છે. મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુ ખાખરાવનમાં પણ દુકાનો ઘણી બધી દુકાનો આવેલી છે. અને અત્યારે આપણે મિત્રો જઈ રહ્યા છીએ જે બહુ જૂનો કૂવો છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ. તો મિત્રો તમને એ કૂવાના પણ તમને દર્શન કરાવું. તો મિત્રો બહુ જૂનો છે કે જે સમયે જ્યારે ભાતીજી મહારાજે મુઘલો સાથે યુદ્ધ કર્યું એ સમયનો એ કૂવો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ એ કૂવો છે. તો મિત્રો આ છે એ કૂવો અને તમને એની ગહેરાઈ પણ બતાવી દઉં. એની ગહેરાઈ તો બહુ ઊંડી લાગે છે મિત્રો. તો આ છે મિત્રો ખાખરાવન અમરભૂમિમાં આવેલો બહુ પુરાનો કૂવો કે જે સમય જ્યારે ભાતીજી મહારાજે મુઘલો સાથે યુદ્ધ કર્યું અને જ્યારે ગાયનું રક્ષણ કર્યું એ સમયનો આ કૂવો છે. તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. અત્યારે અમારા તમામ હરિભક્તો અત્યારે બાજુના મકાન ઉપર ત્યાં રસોઈ બનાવી છે. તો અમારા તમામ હરિભક્તો ત્યાં વન ભોજન લેશે. તો મિત્રો આપણા વ્લોગ વિડીયોમાં તમે બન્યા રહેજો. તો તમને ત્યાંનું પણ હું બતાવીશ. તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. મિત્રો આ રોડ જઈ રહ્યો છે કિખલોડ અને આ બાજુનો જે રોડ મિત્રો જઈ રહ્યો છે એ રોડ છે
ફાગવેલથી આવે છે અને એ રોડ અહીંયા સીધો ખાખરિયા વનમાં આવે છે. તો મિત્રો આ બાજુથી ફાગવેલથી તમે આવો તો તમે અહીંયા આવો અને આ બાજુ છે આજે ખાખરિયા વનમાં જે ખાખરિયા વન અમરભૂમિના દર્શન કરવા જવા માટેનો આ રસ્તો છે અને આ જે રોડ સીધો જઈ રહ્યો છે એ કિકલોડ જઈ રહ્યો છે. તો મિત્રો આ રીતના રોડની બાજુમાં પણ ઘણી બધી દુકાનો આવેલી છે મિત્રો, તો તમે જોઈ શકો છો. તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. તો હવે આપણે જઈશું બાજુના એક મકાન પર જ્યાં અમારા તમામ હરિભક્તોએ ત્યાં રસોઈ બનાવી છે અને ત્યાં જઈને અમે તમામ હરિભક્તો વન ભોજન કરીશું. તો મિત્રો અમે દર સાલની જેમ દિવાળી ગયા પછી અમે ખાખરિયા વન આવીને હવન વિધિ કરતા હોઈએ છીએ અને વન ભોજન લેતા હોઈએ છીએ. તો મિત્રો અમારા તમામ હરિભક્તો અત્યારે ત્યાં પહોંચી ગયા છે. તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. તમને હજી અમે વન ભોજન કરીએ છીએ તેનું તમામ વિડીયોમાં બતાવીશું મિત્રો, તો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. મિત્રો મેં તમને હમણાં કહ્યું એવી જ રીતના અમારા તમામ હરિભક્તો અત્યારે વન ભોજન લઈ રહ્યા છે. તો મિત્રો અમારા દર વર્ષની જેમ અમે ખાખરિયા વનમાં આવીએ છીએ અને હવન વિધિ કરીને અમારા તમામ હરિભક્તો વન ભોજન કરે છે મિત્રો. અને આ વર્ષ પણ અમે દેવ દિવાળીના પછીના પોચમ પર આવતા હતા, પણ થોડું વચ્ચે વરસાદના માવઠાના હિસાબે અમે આ વખતે થોડા મોડા આવીએ છીએ. કાંઈ વાંધો નહીં. જય ભાતીજી મહારાજ. તો મિત્રો તમને બતાવું, તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં કે અત્યારે અમારા તમામ હરિભક્તો વન ભોજન લઈ રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો અમારા તમામ હરિભક્તો અત્યારે વન ભોજન લઈ રહ્યા છે અને અમે ખાખરિયા વનમાં જ્યારે પણ આવીએ અમે હવન બારવા દર વર્ષ ત્યારે પણ અમે અહીંયા હવન બાર્યા પછી અમે વન ભોજન લેતા હોઈએ છીએ. તો મિત્રો જોઈ શકો છો તમે કે અમારા તમામ હરિભક્તો મોટાભાગના હરિભક્તોએ જમી પણ લીધું છે અને જે બાકી હશે એ હવે જમશે. તો મિત્રો તમે જોઈ શકો છો કે તમને રસોઈની વાત કરું તો મિત્રો સરસ મજાના લાડુ બનાવ્યા છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આ લાડુ અમે ઘરેથી જ અમારા આ જે મહારાજ છે અમારા રસોઈયા છે અમારા ભગવાનસિંહ ઝાલા કે તેઓ જાતે બનાવે છે લાડુ. સરસ મજાના લાડુ બનાવ્યા છે તમે જોઈ શકો છો. અને આ જે ભાત છે અને આ શાક એ મિત્રો અમે અહીંયા આવીને બનાવ્યું અને એ પણ અમારા મહારાજ ભગવાનસિંહ ઝાલાએ જ બનાવ્યું છે મિત્રો. તો આવી રીતના અમારા તમામ હરિભક્તો અત્યારે ખાખરિયા વનમાં વન ભોજન લઈ રહ્યા છે. તો મિત્રો તમને બધાને મારો આ વ્લોગ વિડીયો કેવો લાગ્યો તો જરૂરથી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મિત્રો. તો અત્યારે મોટાભાગના તો હરિભક્તોએ જમી લીધું છે તમે જોઈ શકો છો. અને મિત્રો અમે આ એક પિકઅપ ડાલું અને આ ઇકો લઈને આવ્યા છીએ. આ એક પિકઅપ ડાલું છે એ અમારા મહિપતસિંહ ઝાલાનું છે પિકઅપ ડાલું, અને આ એક ઇકો છે અમારા દિનેશભાઈ પરમાર એમનું છે આ ઇકો. તો મિત્રો આવી રીતના અમે દર વર્ષની જેમ અમે દેવ દિવાળી ગયા પછી અમે ખાખરિયા વન આવીને ખાખરિયા વનમાં હવન વિધિ કર્યા પછી અમે વન ભોજન લેતા હોઈએ છીએ મિત્રો. તો ફાઇનલી મિત્રો અમારા તમામ હરિભક્તોએ વન ભોજન લઈ લીધું છે અને હવે અમે બધા જઈશું ફાગવેલ. અહીંયાથી લગભગ 7 કિલોમીટર જેવું છે ને અરવિંદભાઈ? હા, 7 કિલોમીટર જેવું અહીંયાથી ફાગવેલ છે. એટલે અમે જ્યાંથી આવ્યા એ ફાગવેલ ઉપર થઈને જ આવ્યા, પણ અમારે પેલું હવન ખાખરિયા વનમાં બારવાનું હોય એટલે અમે ખાખરિયા વનમાં હવન બારીને અહીંયા વન ભોજન લીધું અને હવે તમામ હરિભક્તોએ વન ભોજન લઈ લીધું છે. તો હવે બધા અમે હવે જઈશું ફાગવેલ દર્શન કરવા માટે. તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. હજી તમને ફાગવેલના પણ તમને દર્શન કરાવીશ, તો બન્યા રહેજો મિત્રો. તો મિત્રો અમે ખાખરિયા વનમાંથી વન ભોજન લઈને નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો અમારી આગળ જે જઈ રહ્યું છે એ પિકઅપ ડાલું અને અમે જેની પાછળ બાઇક લઈને પાછળ જઈ ગયા છીએ અને અત્યારે અમે ફાગવેલમાં આવી ગયા છીએ. તો હવે અમે વ્યવસ્થિત જગ્યાએ અમારું પિકઅપ ડાલું પાર્કિંગ કરીને અમે દાદાના દર્શન કરવા માટે જઈશું. તો અત્યારે અમે
પિકઅપ ડાલાની પાછળ જ છીએ અને પિકઅપ ડાલો અમારી આગળ છે. તો મિત્રો જે રીતના અમારો પિકઅપ ડાલો જઈ રહ્યું છે તેની પાછળ પણ અમે જઈશું અને જ્યાં પિકઅપ ડાલો પાર્કિંગ કરશે ત્યાં અમારું બાઇક પાર્કિંગ કરીને પછી અમે સત્યવીર ભાતીજી મહારાજ દાદાના દર્શન કરવા માટે જઈશું. તો મિત્રો ફાઇનલી હવે આ જગ્યા આવી ગઈ છે કે જ્યાં અમે પિકઅપ ડાલો પાર્કિંગ કરીશું. તો મિત્રો હવે અમારું પિકઅપ ડાલો અહીંયા પાર્કિંગ કરી દઈએ અને અમે હવે બધા મિત્રો તમામ હરિભક્તો હવે જઈશું અમે દાદાના દર્શન કરવા માટે. તો મિત્રો હવે અમારું પિકઅપ ડાલો ત્યાં પાર્કિંગ થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો અમે ખાખરાવનથી અત્યારે ફાગલમાં આવી ગયા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અમારી પાછળ અમારું ડાલું પિકઅપ ડાલું એમાંથી તમામ મિત્રો હરિભક્તો કરવા છે. ભાતીજી મહારાજ ભાતીજી મહારાજના દર્શન કરવા માટે અત્યારે અમારું પિકઅપ ડાલું અહીંયા પાર્કિંગ કર્યું છે અને અમારા તમામ હરિભક્તો અત્યારે સત્યવીર ભાતીજી મહારાજના દર્શન કરવા માટે તમામ અમારા હરિભક્તો અત્યારે દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો બન્યા રહેજો આપણા આ વ્લોગ વિડીયોમાં. તો તમને અંદર મંદિરના દર્શન કરાવીશ, દાદાની સમાધિના પણ દર્શન કરાવીશ. તો મિત્રો તમે બધા જ આપણા આ વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ બહુ મોટું પોસ્ટર માર્યું છે શ્રી ભાતીજી મહારાજ મંદિર પર આપણું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો. અને અહીંયા મંદિરનું પણ કામ ચાલી રહ્યું છે. જેવી રીતના મા જગદંબાનું મંદિર, અંબાજીનું મંદિર છે, એવી જ રીતના અહીંયા પણ ફાગલમાં પણ એવું જ મંદિર તૈયાર થઈ રહ્યું છે મિત્રો. તો તમે બન્યા રહેજો મારા બ્લોગ વિડીયોમાં. તો તમે મિત્રો જોઈ શકો છો. અને હવે મિત્રો આપણે એક ટૂંક જ સમયમાં મંદિરમાં પ્રવેશ કરીશું મિત્રો. આપણા બ્લોગ વિડીયોમાં તો હું તમને મિત્રો અંદરના પણ દર્શન કરાવીશ. અને મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુ નારિયેળ પ્રસાદની તમામ જગ્યાએ દુકાનો આવેલી છે મિત્રો. જ્યારે પણ તમે દર્શન કરવા મિત્રો આવો તો તમે નારિયેળ પ્રસાદની ખરીદી અહીંયાથી કરી શકો છો મિત્રો. તો મિત્રો બન્યા રહેજો, તમને અંદરના દર્શન કરાવો મિત્રો. બન્યા રહેજો આપણા બ્લોગ વિડીયોમાં. જય ભાતીજી મહારાજ. તો મિત્રો પ્રવેશતાની સાથે જ અહીંયા લખ્યું છે કે આપ સૌ સીસીટીવી કેમેરા નજર હેઠળમાં છો, શીશા કાચોથી ખાસ સાવધાન રહેવું એવી રીતના મિત્રો. અને આ છે મિત્રો મંદિરના અંદરનો બધો નજારો મિત્રો તમે જોઈ શકો છો. અને આ છે મિત્રો દાનપેટી. અને તમામ હરિભક્તો દર્શનની લાઈનમાં છે. અને અત્યારે મંદિરનું પણ કામ ચાલુ જ છે. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગ વિડીયોમાં. હું તમને દાદાના દર્શન કરાવીશ. તો મિત્રો બન્યા રહેજો. તમે જોઈ શકો છો મિત્રો મંદિરનું કામ ચાલુ જ છે. તો જે કોઈ મિત્રોને સત્યવીર ભાતીજી મહારાજના દર્શન થયા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય ભાતીજી મહારાજ જરૂરથી લખજો મિત્રો. તો મિત્રો દર્શન કરી લો. તો મિત્રો આ રીતના ફાગલમાં મંદિર આવેલું છે સત્યવીર ભાતીજી મહારાજનું. અને અત્યારે ઘણી ભીડ છે દર્શન કરવામાં. મિત્રો હવે હું તમને આગળનો પણ નજારો બતાવીશ. તો મિત્રો આપણા વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો પ્રસાદ કેન્દ્ર. અને અહીંયા ભેટ કૂપન અહીંથી મેળવો, ભેટ આપી પાવથી અવશ્ય મેળવો મિત્રો. અહીંયાથી તમને પ્રસાદ મળી રહેશે. મિત્રો તમે જોઈ શકો છો જ્યારે પણ તમે ફાગલમાં આવો તો તમે દર્શન જરૂરથી કરજો. આ ધોકા મહારાજના દર્શન તમે કરી લો મિત્રો.
અને મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. તમને બતાવું કે મંદિર જે તે સમયે તૈયાર થશે ત્યારે આવી રીતના મંદિર આખું તૈયાર થવામાં આવશે. જેવી રીતના મા જગદંબાનું મંદિર છે એ જ રીતના ક્ષત્રિયવીર ભારતીજી મહારાજનું આવી રીતના મંદિર તૈયાર થશે મિત્રો. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગ વિડીયોમાં. તો આગળ જઈએ મિત્રો. આગળ હું તમને આગળનો પણ નજારો બતાવું. તો અહીંયા મંદિરના બાજુમાં જ નાગેશ્વરી માતાજીનું દર્શન કરી લઈએ. તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. તમને આગળનો પણ નજારો બતાવું. તો મિત્રો આવી રીતના ફાગણમાં મંદિર આવેલું છે અને તમે મિત્રો આપણા વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. અને અહીંયા મિત્રો શ્રીફળ વધેરવામાં આવે છે. અહીંયા શ્રીફળ વધેરવા માટે આ રીતના ચેનલ બનાવેલી છે મિત્રો. અને અહીંયા શ્રીફળ વધેરવાનું એવું લખેલું જ છે મિત્રો. તમે જોઈ શકો છો કે શ્રીફળ અહીંયા વધેરવું. તો મિત્રો આ રીતના બનાવેલું છે અને અહીંયા શ્રીફળ વધેરવામાં આવે છે. અને મિત્રો આ બાજુ તમને બતાવું તો મિત્રો આ બાજુ ઠંડા પાણીની પરબ છે મિત્રો. અહીંયાથી ઠંડા પાણીની પરબ છે. અહીંયાથી ઠંડુ પાણી, સ્વચ્છ પાણી અહીંયાથી મળી રહે છે મિત્રો. તો મિત્રો તમે બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. તમને ક્ષત્રિય ભારતીજી મહારાજના સમાધિના પણ દર્શન કરાવો. તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના કાપડમાંથી ઘોડા તૈયાર કરેલા હોય છે. તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી ભારતીજી મહારાજની સમાધિ. તો તમે મિત્રો ભારતીજી મહારાજની સમાધિના પણ દર્શન કરાવો મિત્રો. તો તમે આપણા વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ રીતના ક્ષત્રિય ભારતીજી મહારાજની સમાધિ આવેલી છે. તમે જોઈ શકો છો એમણે સમાધિ અહીંયા આપી હતી અને આ તેમના સમાધિનું તમને દર્શન કરાયા મિત્રો. તો બન્યા રહેજો. તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. હજી તમને ઘણું બધું બતાવીશ. તો મિત્રો આ બાજુ અંબિકા ભોજનાલય આવેલું છે. તો મિત્રો એ પણ તમને બતાવી દઉં. તો મિત્રો આપણા વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ પણ નારિયેળ પ્રસાદની દુકાનો આવેલી છે. તમે જોઈ શકો છો ને અહીંયા અંબિકા ભોજનાલય પાછળ આવેલું છે. મંદિરના પાછળના ભાગમાં અંબિકા ભોજનાલય આવેલું છે અને ત્યાં શુદ્ધ ગુજરાતી દાળ ભાત શાક પૂરી મળે છે. તો મિત્રો આ મંદિરના પાછળના ભાગમાં આવેલું છે મિત્રો. તો બન્યા રહેજો મિત્રો આપણા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો હજી ઘણું બધું તમને બતાવીશ. તો મિત્રો આપણા વ્લોગ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે શ્રીફળ પણ વધેરવાનું બાકી છે. તો મિત્રો આપણે શ્રીફળ વધેરી લઈએ. તો અહીંયા મિત્રો શ્રીફળ વધેરવા માટેની રેલિંગ છે. તો મિત્રો આપણે ફાઇનલી આ જે રીતના રેલિંગ બનાવી છે એની પર શ્રીફળ વધેરવાનો છે. તો મિત્રો આપણે શ્રીફળ વધેરી લઈએ. મિત્રો બન્યા રહેશે આપણે મિત્રો આવી રીતના શ્રીફળ વધેરી જાય એટલે પછી એક કાચની મિત્રો અહીંયા આપણે મૂકી દેતા હોઈએ છીએ. અને મિત્રો થોડો પ્રસાદ પણ અહીંયા આપણે બનાવી દઈએ છીએ. તો મિત્રો ફાઇનલી આપણે શ્રીફળ વધેરાઈ ગયા છે. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગ વિડીયોમાં. હજી તમને ઘણું બધું બતાવીશ. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગ વિડીયોમાં. તો આવી રીતના મિત્રો અહીંયા
દર્શન કરીને અહીંયા બેસવા માટેના આ રીતના આજુબાજુ બોકડા મૂકેલા છે મિત્રો. તો આ રીતના અહીંયા બોકડા મૂકેલા છે મિત્રો, તમે જોઈ શકો છો. અને અહીંયા પણ આ બાજુ પણ તમે ખરીદી કરવા જઈ શકો છો. અહીંયા પણ દુકાન આવેલી છે મિત્રો. જોઈ શકો છો. જય ગોગા મહારાજ. તો મિત્રો આવી રીતના આગળ યાત્રાધામમાં સત્યવેદ ભારતીજી મહારાજના મંદિર આવેલા છે. તો મિત્રો તમે જ્યારે પણ આવો તો જરૂરથી ભગવાન સત્યવેદ ભારતીજી મહારાજના જરૂરથી તમે દર્શન કરજો મિત્રો. તો આવી રીતના તમને ફરી પણ એકવાર હું સત્યવેદ ભારતીજી મહારાજના દર્શન કરાવું. તો મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગ વિડીયોમાં. રાકેશ હટી જા. તો મિત્રો જોઈ શકો છો તમે સત્યવેદ ભારતીજી મહારાજના તમે પણ દર્શન કરી લો મિત્રો. અને તમે કોમેન્ટ બોક્સમાં જય ભારતીજી મહારાજ જરૂરથી લખી દેજો મિત્રો. તો આવી રીતના મિત્રો ભાગવેલ યાત્રાધામ જ્યારે પણ તમે આવો તો મિત્રો આવી રીતના ભારતીજી મહારાજના અચૂક દર્શન કરજો મિત્રો. અને જે રીતના મેં તમને સમાધિના દર્શન કર્યા મિત્રો, તો મંદિરના પાછળના ભાગમાં જ સમાધિ આવેલી છે. તો મિત્રો ત્યાંના પણ તમે દર્શન કરજો મિત્રો. આપણે દર્શન કરી લીધા છે, શ્રીફળ પણ વધારી લીધા છે મિત્રો. તો હવે મિત્રો આપણે આજના આ બ્લોગ વિડીયોને અહીંયાથી સમાપ્ત કરીશું. તો મિત્રો જે કોઈ મિત્રોને મારો આ બ્લોગ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો આપણા આ બ્લોગ વિડીયોને લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. તો મિત્રો મળીશું હવે પછીના નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી તમામને જય ભારતીજી મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો હવે અમે ફાગવેલથી નીકળી ગયા છીએ દર્શન કરીને. અમે બંને ભાઈઓ બાઇક લઈને નીકળી ગયા છીએ અને અમારા તમામ હરિભક્તો પિકઅપ ડાલુ અને ઇકો લઈને આવ્યા હતા, તો એ પણ નીકળી ગયા છે. અને અત્યારે અમે હાઈવે પર આવી ગયા છીએ. એકથી બહાર નીકળી ગયા છીએ અને હાઈવે પર ચડી ગયા છે મિત્રો. તો હવે સરસ મજાના દાદાના દર્શન કર્યા. કાંકરિયા વનમાં અમે હવન વિધિ કરી, વન ભોજન લીધું. તો તમામ મેં તમને મારા આ બ્લોગ વિડીયોમાં મેં તમને બધું જ બતાવ્યું છે મિત્રો. તો તમને બધાને મારા બ્લોગ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો મારા બ્લોગ વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરી દેજો. તો મિત્રો હવે અમે આ બાજુથી અમારે જવાનું છે. તો મિત્રો અહીંયાથી અમે વળાંક લઈ લીધો છે અને જઈ ગયા છીએ. મિત્રો અહીંયા થોડા દૂર જઈશું, પછી અહીંયાથી અમારે વળવાનું આવશે. તો મિત્રો અમારું બાઇક જઈ રહ્યું છે, સામે લખેલી આવી રહી છે. અને મિત્રો તમને વાત કરું કે સત્યવેદ ભારતીજી મહારાજનું જે ધામ છે એ અમારા ગામથી 22 કિલોમીટર દૂર આવેલું છે મિત્રો. અને અમે અમારો રસ્તો પકડી લીધો છે. તમને બતાવું તો એ બાજુ આ બાજુ તમે ફાગવેલમાં જઈ શકો છો મિત્રો. તો ચાલો મળીએ. જય માતાજી, જય ભારતીજી મહારાજ.